જય જવાન જય કિસાન. આપણે બાદરી વિશેની વાત કરીએ તો મારો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. મારો વિડીયો કાંઈ પણ નવો પણ આવતો રહેશે અને માહિતી પૂરતો આવશે, મતલબ વગર માહિતીનો નહીં, માહિતી પૂરતો કે માહિતી સાચી આપવાની વિડીયોના માધ્યમથી. ખોટી માહિતી કિસાનને પણ ના અપાય. તો હું તમને લૂની વાત કરીએ, બાજરીને હાલ લૂ કેટલી અસર કરી છે એ પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ કે આજે અને મતલબ હજી 5 દિવસ જેવી ગરમી પણ પડવાની છે. તો તારીખ આજે 1 અને 5મો મહિનો 2026ના રોજે હું પણ વિડીયો બનાવ્યો અને તમે પણ પૂરો વિડીયો સાંભળશો તો પણ તમને પૂરો ખ્યાલ પણ આવશે કે બાજરીને આપણે કેટલી વખત ભરો પણ આવે એ પણ હું તમને ખ્યાલ આપું. હવે અમુક એના માધ્યમથી સમજાવીશ કે આટલી વખત ભરો પણ આવે અને બાજરી આ ગરમીથી કેટલી લૂંટણી અને કેટલો દોણો પણ ઓછો પડશે એ પણ હું તમને માહિતી પણ પૂરી આપશું. કયા કારણથી બાજરી ઓછી થશે એ પણ હું તમને માહિતી પણ આપશું. આપણે વાત કરીએ તો મેં તમને કંઈક પૂરી માહિતી આપશું. આને લૂ કહેવાય. બળબળ તો વાયરો વાજે ને એટલે દોણો અંદર ના હવાય. હજુ નથી સવણો આને હજુ દોણો પૂરતો નથી આવવાનો. તમને વિડીયોના માધ્યમથી હું પણ સાચું બતાવીશ અને ખોટું બતાવ્યાથી કોઈ પણ મતલબ પણ નથી. આ તમે જુઓ, આને દાણો બિલકુલ ઓછો આ લૂના કારણે, અને તમે રિયલ પણ જોશો આ લૂના કારણે. અને લૂ અને બળતો વાયરો મતલબ એટલે લૂ કહેવાય આને તમામ. અને હાલે વાયરો વાજે એ પ્રમાણે પણ તમને દોણો પણ બિલકુલ પણ આ બાજરીમાં ઓછો લાગતો હશે. અને બાજરી મતલબ આગતરી છે, કોઈ પાવન બાજરી નથી આ લૂના હિસાબે. જો રિયલ હું બતાવું છું કે દોણો બી ઓછો છે આમાં. દોણો બિલકુલ આ લૂ ખાઈ ગઈ. મતલબ બળતો 4 કલાક પાણી પણ આપવું પડે, વાયરો હોય કે ના હોય પણ 2 કલાક આપો, 3 કલાક આપો, પાણી પણ આપવું પડે. અને 7 ફેરા બાજરીને ભરો પણ આવે. 7 વખત ભરો આવે એટલે ઘડી બાજરીને મતલબ દોણો લઈ શકે છે. 8મી વખત એનો ભરો ધોરાઈ જાય ને તો કોઈ દિવસે દોણો ના આવે. પણ 7 વખત એ ઉપાય કરે, 7 વખત એ ભરો આવે. ભરો વસ્તુ અમુકને ઈવાનને ખબર પણ નહીં હોય આ ભરો કહેવાય. એ આ ભરો આમ ધોરાઈ જાય ને તો પણ 7 વખત એવો ભરો આવે. આને લીધો તો છતાંય આને ભરો હજી ઉપર આવશે. આને ભરો કહેવાય પ્રભુ, આને ભરો કહેવાય. આના સિવાય દોણો પણ ના થાય. તો હજુ તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.